કલ્પના કરો કે બે બાળપણના મિત્રો દાયકાઓ પછી અચાનક મળે છે. બહુ જ રસપ્રદ સ્થિતિ છે આ. હા, અને એમાં એક મિત્ર અબજોપતિ બની ગયો છે, એકદમ સત્તાના શિખરે છે, અને બીજો મિત્ર આર્થિક રીતે બહુ જ સંઘર્ષ કરી રહ્યો છે, ગરીબીમાં છે. તો સામાન્ય રીતે શું થાય? એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ જાય, બરાબર? એકદમ સાચી વાત. ઔપચારિકતા તો આવી જ જાય. એ જ તો. ગરીબ મિત્ર કદાચ સંકોચ અનુભવે અને પેલા અમીર મિત્રને દયા આવે. પણ જરા વિચારો કે આ બંને વચ્ચે આવી કોઈ જ ઔપચારિકતા ન હોય તો? કોઈ અહંકાર નહીં, માત્ર હોસ્ટેલના દિવસોની ખાટી મીઠી યાદો જ હોય. એટલે સાંભળવામાં આ કોઈ આદર્શવાદી ફિલ્મની વાર્તા લાગે. કારણ કે વાસ્તવિક દુનિયામાં ખબર છે, સત્તા અને સંપત્તિ મોટાભાગે સંબંધો બદલી નાખતા હોય છે. બિલકુલ બદલી નાખે. પણ આ કોઈ આધુનિક વાર્તા નથી. આજની આપણી આ ડીપ ડાઇવનો વિષય છે 17મી સદીના મહાન કવિ પ્રેમાનંદનું પ્રખ્યાત આખ્યાન સુદામા ચરિત્ર. અને એનું એક બહુ જ અદ્ભુત કડવું પછી શામળીયોજી બોલ્યા. આપણે આજે એનો જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છીએ. હા, અને મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થાય છે કે 17મી સદીમાં લખાયેલી આ કૃતિ આજે પણ આટલી સુસંગત કેવી રીતે છે. આ ચર્ચામાં આપણે આખી કવિતા, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા તથ્યો અને એમાં છુપાયેલા માનવ મનોવિજ્ઞાનને સમજવા માંગીએ છીએ. ચોક્કસ. અહીં શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એક અત્યંત ગરીબ બ્રાહ્મણ છે. છતાં તેમની વચ્ચેનો સંવાદ કોઈ પણ જાતના ભેદભાવ વિનાનો છે. બરાબર. તો સૌથી પહેલા તો આ કૃતિના સર્જક એટલે કે કવિ પ્રેમાનંદ વિશે જ વાત કરીએ. હું વાંચતી હતી કે તેઓ 17મી સદીના વડોદરાના વતની હતા અને તેમને કવિ શિરોમણીનું બિરુદ મળેલું છે. હા, કવિ શિરોમણી. અને આટલું મોટું બિરુદ કોઈને એમનેમ તો ન જ મળે. પ્રેમાનંદની સૌથી મોટી ખાસિયત એમની કળા હતી. તેઓ માત્ર કાગળ પર કવિતા લખનારા કવિ નહોતા. તો પછી એ બીજું શું કરતા? તેઓ એક ઉત્તમ માણભટ્ટ અને આખ્યાનકાર હતા. હવે આ શબ્દ માણભટ્ટ બહુ જ રસપ્રદ છે. એ સમયમાં લોકો પાસે મનોરંજન માટે કોઈ સ્ક્રીન તો હતી નહીં. હા, એ તો છે. મોબાઈલ કે ટીવી ક્યાં હતા ત્યારે? બરાબર. ત્યારે પ્રેમાનંદ તાંબાનો એક મોટો ઘડો લેતા. આ ઘડાને માણ કહેવાય છે. અને પોતાની આંગળીઓ પર ધાતુની વીંટીઓ પહેરતા. અચ્છા, એટલે પેલી વીંટીઓથી વગાડતા? બિલકુલ. એ વીંટીઓ વડે તાંબાની માણ પર તાલબદ્ધ રીતે પ્રહાર કરીને અદ્ભુત સંગીત ઉત્પન્ન કરતા. એટલે આ તો એક પ્રકારનું લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ જ થઈ ગયું. હા, અને માત્ર સંગીત જ નહીં. તેઓએ સંગીતના તાલ સાથે સુરીલા કંઠે કથા ગાતા અને સાથે સાથે પાત્રોના ભાવ મુજબ જુઓ ચહેરા અને હાથના હાવભાવથી અભિનય પણ કરતા. અરે વાહ! એટલે આખો વન મેન શો. એકદમ. હજારો લોકો તેમને સાંભળવા મંત્રમુગ્ધ થઈને બેસી રહેતા. આ તો ખરેખર કમાલ કહેવાય. પણ માત્ર સંગીત કે અભિનયથી આટલા લોકોને જકડી ન શકાય. કથામાં પણ દમ હોવો જોઈએ, ખરું ને? પૌરાણિક કથાઓ તો એ સમયે ઘણા કહેતા હશે. એ જ એમની માસ્ટરી હતી. પ્રેમાનંદ સંસ્કૃત ગ્રંથોમાંથી કથાઓ લેતા ખરા, પણ તેને શ્રોતાઓની ભાષામાં ઢાળી દેતા. એટલે કે લોકલ ટચ આપતા. હા, તેઓ પૌરાણિક પાત્રોને શુદ્ધ ગુજરાતી વાતાવરણના રંગે રંગી દેતા. સાંભળનારને એવું જ લાગે કે આ દ્વારિકાની નહીં પણ એમના જ પાડોશની વાત છે. આમાં વિવિધ રસોની ગૂંથણી રહેતી. બહુ જ હોશિયાર કહેવાય. અને એટલે જ તેમની કૃતિઓ આજે પણ પ્રખ્યાત છે. એમની મુખ્ય કૃતિઓની યાદી બહુ લાંબી છે, જેમ કે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું. નળાખ્યાન પણ એમનું જ છે ને? હા, નળાખ્યાન, રણયજ્ઞ અને દશમસ્કંદ આ બધી એમની જ કૃતિઓ છે, જે આજે પણ સાહિત્યના સીમાચિહ્ન સમાન ગણાય છે. આ યાદી જોતા સમજાય છે કે તેમનો વ્યાપ કેટલો વિશાળ હતો. હવે આજના આપણા મુખ્ય કાવ્ય પર આવીએ. આ કાવ્ય સુદામા ચરિત્રનું એક કડવું છે. બરાબર. આખ્યાન સામાન્ય રીતે કડવામાં વહેંચાયેલું હોય છે, એવું જ ને? હા, બિલકુલ. જેમ કોઈ નવલકથા પ્રકરણોમાં વહેંચાયેલી હોય તેમ આખ્યાનના દરેક ભાગને કડવું કહેવાય. પછી શામળીયોજી બોલ્યા એ આવું જ એક કડવું છે. અને આ કડવાની સૌથી મોટી તાકાત છે એની શૈલી. આખું કાવ્ય ડાયલોગ ફોર્મેટમાં એટલે કે સંવાદ શૈલીમાં લખાયેલું છે. હા, આ સંવાદ શૈલી જ મને બહુ ગમી. જ્યારે હું વાંચતી હતી ત્યારે મેં એક લય નોંધી. શ્રીકૃષ્ણ પૂછે છે, તને સાંભળે રે, એટલે કે શું તને યાદ છે? અને સુદામા શું કહે છે? સુદામા બહુ મીઠાશથી જવાબ આપે છે, મને કેમ વિસરે રે.
એટલે કે હું કેવી રીતે ભૂલી શકું? મને થાય છે કે કવિએ આવું કેમ લખ્યું હશે? એક જ વ્યક્તિ કેમ બધું નથી બોલી જતી? જુઓ, આની પાછળ બહુ ઊંડું માનસશાસ્ત્ર છે. જો એક જ વ્યક્તિ બોલબોલ કરે તો તે સંવાદ ન રહે, ભાષણ બની જાય. સાચી વાત. અહીં પ્રેમાનંદે સમાનતા સ્થાપિત કરવી હતી. શ્રીકૃષ્ણ ભલે રાજા હોય, પણ જ્યારે તેઓ તને સાંભળે પૂછે છે ત્યારે જાણે સિંહાસન પરથી નીચે ઉતરીને મિત્ર પાસે બેસી જાય છે. અરે વાહ, બહુ જ સુંદર દૃષ્ટિકોણ છે આ. અને પેલો વિરોધાભાસ જુઓ, એક રાજા અને એક ગરીબ બ્રાહ્મણ, છતાં રાજા હોવાનો કોઈ જ અહંકાર નથી. હા, અને સુદામાનો જવાબ પણ દર્શાવે છે કે ગરીબી ભલે શરીર તોડી નાખે, પણ એ જૂની યાદો જ એમની મૂડી છે. પણ મને એક બીજો પ્રશ્ન થાય છે. આ કાવ્યમાં તેઓ સાંદીપની ઋષિના આશ્રમની વાતો કરે છે, પણ તેઓ આશ્રમમાં રહ્યા કેટલો સમય? મેં ક્યાંક વાંચ્યું કે માત્ર 2 મહિના. હા, બરાબર. તેઓ બરાબર 2 મહિના જ પાસે રહ્યા હતા. તો માત્ર 2 મહિનામાં આટલી મજબૂત મૈત્રી કેવી રીતે ઘડાઈ ગઈ? આજના સમયમાં તો આપણે માંડ કોઈનું પૂરું નામ યાદ રાખી શકીએ 2 મહિનામાં. એટલે વાત સમયની નથી, પણ એ સમયમાં એમણે શું અનુભવ્યું એની છે. પ્રાચીન ગુરુકુળ પ્રથામાં રાજાનો દીકરો હોય કે ગરીબ બ્રાહ્મણ, બંને સમાન જીવન જીવવું પડતું. અચ્છા, એટલે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં. બિલકુલ નહીં. આ સમાનતાએ જ એમની મૈત્રીનો પાયો નાખ્યો. એમની દિનચર્યા જેવી હતી. હા, જો આપણે દિનચર્યાના તબક્કા જોઈએ તો ખ્યાલ આવે. સૌથી પહેલા તો તેઓ સાથે મળીને અન્ન ભિક્ષા માંગવા જતા, ખરું ને? હા, અને ભિક્ષા માંગવી એ અહંકાર તોડવાની સૌથી મોટી પ્રક્રિયા છે. ઘરે ઘરે જઈને ભોજન માંગવાનું. અને પછી જે મળે તે બધા સાથે જમતા. બરાબર. કાવ્યમાં પંક્તિ છે, મળી જમતા ત્રણેય ભ્રાત, એટલે કૃષ્ણ, બલરામ અને સુદામા, ત્રણેય ભાઈઓ સાથે જમતા. અને રાત્રે સૂવાની વ્યવસ્થા? કોઈ નરમ ગાદલા તો હશે ને? ના, અરે ના. તેઓ એક જ ઘાસની પથારી પર સૂતા, જેને સાથરો કહેવાય. પંક્તિ છે, આ પણ સૂતા એક સાથરે. સાથરો. આ યાદ રાખવા જેવો શબ્દ છે. મને લાગે છે કે રાત્રે આ ઘાસની પથારી પર સૂતા સૂતા જ તેઓ સુખ દુઃખની વાતો કરતા હશે અને ત્યાં જ અસલી બોન્ડિંગ થયું હશે. એકદમ સાચું. અને સવારે વહેલી પરોઢે, એટલે કે પાછલી રાતના, જાગીને તેઓ વેદની ધૂન કરતા. હા, કરતા વેદની ધૂન. આ શિસ્ત અને સહિયારો સંઘર્ષ બહુ જ કમાલ છે. પણ કોઈ પણ સંબંધની ખરી કસોટી આરામદાયક સમયમાં નહીં, પણ સંકટના સમયમાં થાય છે. બરાબર છે. તો આશ્રમમાં એવી કઈ ઘટના બની જેણે તેમની કસોટી કરી? ઘટનાની શરૂઆત ગુરુજીની ગેરહાજરીથી થાય છે. સાંદીપની ઋષિ કોઈ ગામમાં ભિક્ષા માટે ગયા હોય છે. પ્રેમાનંદે લખ્યું છે, કોઈ એકને જાચવા મૂન. જાચવા એટલે માંગવા, બરાબર ને? હા. હવે ગુરુજી નથી, એટલે આદેશ કોનો ચાલે? ગોરાણીનો. ગોરાણી એટલે ગુરુના પત્ની. હા. તેમણે શું કામ સોંપ્યું? તેમણે આ બાળકોને કાષ્ઠ, એટલે કે લાકડા લઈ આવવાનું કામ સોંપ્યું. અચ્છા, એટલે લાકડા કાપવા જંગલમાં જવાનું. હા. ખભે કુહાડા લઈને તેઓ જંગલમાં ઘણું દૂર ગયા. અને અહીં પેલો હ્યુમન એલિમેન્ટ આવે છે. તેઓ ભગવાન કે ઋષિ જેવા નહીં, પણ સામાન્ય કિશોરો જેવા વર્તે છે. લાકડા કાપવામાં તેમની વચ્ચે હરીફાઈ થાય છે. હા, વાદ વધ્યો બેઉ બાંધવે. બંને ભાઈઓ વચ્ચે શરત લાગી કે કોણ વધારે લાકડા કાપે છે. અને પછી એમણે મોટું થડ ફાડ્યું, જેને ખોડ કહે છે ને? બિલકુલ. ફાડ્યું મોટું ખોડ અને લાકડાના 3 ભારા બાંધ્યા. એક કૃષ્ણનો, એક બલરામનો અને એક સુદામાનો. પણ લાકડા તો કપાઈ ગયા. હવે અસલી તોફાન શરૂ થાય છે. અચાનક બારે મેઘ ખાંગા થયા. હા, ભારે મુસળધાર વરસાદ. જંગલની વચ્ચે માથે લાકડાનો ભારો અને આવો વરસાદ. અને સાથે શીતળ પવન ઠાડે ધ્રુજે આપણી દેહ. શરીર ઠંડીથી કાંપી રહ્યા હતા. નદીઓમાં પૂર આવ્યા હતા. એટલે આજના સમયના ટ્રોમા બોન્ડિંગ જેવું થઈ ગયું ને. જ્યારે 2 લોકો કોઈ ભારે મુસીબતનો સાથે સામનો કરે ત્યારે સંબંધ અતૂટ બની જાય છે. સાચી વાત છે. પણ બીજી બાજુ આશ્રમમાં ગુરુજી પાછા ફરે છે અને બાળકોને ન જોતા તેઓ ગોરાણી પર બહુ જ ગુસ્સે થાય છે. હા, એ પંક્તિ છે ને, કહ્યું સ્ત્રીને તે કીધો કેર. એટલે તે બહુ મોટો જુલમ કર્યો છે. અને ગુરુજી વરસાદમાં તેમને શોધવા નીકળે છે. જંગલમાં એમને શોધ્યા પછી સીધા હૃદય સરસા ચાંપી લે છે. આપણ હૃદયા સાથે ચાંપિયા. બહુ જ ઇમોશનલ સીન છે આ. અને આ ઘટના પછી જ તેઓ જુદા પડ્યા. સુદામા કહે છે, આ પણ તે દહાડાના જાજવા. જાજવા એટલે જુદા પડવું. અને આજે વર્ષો પછી મળ્યા છે. અહીં સુદામા કૃષ્ણનો આભાર માને છે કે કૃષ્ણે તેમને મોટાઈ આપી. બરાબર.
હવે આપણે આખ્યાનના અંતિમ ભાગ તરફ આવીએ, જેને વલણ કહેવાય છે. આ વલણ એટલે શું? એ પરીક્ષા માટે બહુ અગત્યનો પારિભાષિક શબ્દ છે. જુઓ, આખ્યાનના કડવાના અંતે આવતી 2 પંક્તિઓ જે કથાનો સાર અથવા વળાંક દર્શાવે છે, તેને વલણ કહેવાય. અચ્છા, એટલે કન્ક્લુઝન જેવું. હા, વલણમાં પ્રેમાનંદ લખે છે કે શ્રીહરિ પોતાના દાસની લાજ વધારે છે અને શ્યામે સોમદૃષ્ટિ કરીને સુદામાનું દારિદ્ર્ય એટલે કે ગરીબી દૂર કરી. આ સોમદૃષ્ટિ એટલે શું? સોમ એટલે ચંદ્ર, એટલે ચંદ્ર જેવી શીતળ અને કૃપાભરી દૃષ્ટિ. અરે વાહ! એટલે કૃષ્ણે કોઈ મોટો અહેસાન ન જણાવ્યો, માત્ર એક કૃપાદૃષ્ટિથી જ મિત્રની ગરીબી નાબૂદ કરી દીધી. માંગ્યા વિના જ મિત્રની તકલીફ સમજી લીધી. એ જ તો સાચી મિત્રતા છે. સંબંધ કોઈ ઔપચારિકતાનો મોહતાજ નથી હોતો. બહુ જ સાચી વાત. તો આજના આ ડીપ ડાઇવમાં આપણે પ્રેમાનંદની શૈલી, કૃષ્ણ સુદામાના આશ્રમની દિનચર્યા, લાકડા કાપવાનો એ સંઘર્ષ અને વલણમાં રહેલો સાચી મૈત્રીનો બોધ બહુ વિગતવાર સમજ્યા. હા, અને આ બધી જ વિગતો પછી એ માણભટ્ટ હોય કે સોમદૃષ્ટિ, પરીક્ષા અને જીવન બંને માટે ઉપયોગી છે. ચોક્કસ. પણ જતાં જતાં એક વિચાર મને આવે છે. શું? આજના યુગમાં, ખબર છે, જ્યાં સંબંધો મોટાભાગે નેટવર્કિંગ અને સ્વાર્થ પર આધારિત હોય છે, ત્યાં શું આવી નિસ્વાર્થ મિત્રતા ખરેખર જોવા મળે છે? શું આપણે કોઈ જૂના મિત્રને મળીએ ત્યારે આપણા હોદ્દાનો તાજ ઘરે મૂકીને જઈ શકીએ છીએ ખરા? આ બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ સ્મૃતિઓરૂપી આશ્રયસ્થાનનું મૂલ્ય શું છે એ વિશે ચોક્કસ વિચારજો.